હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો કૃષ્ણ બધાને? મજામાં? આપણે મજામાં જ છીએ. ઉઠ્યા જ છીએ હજી જસ્ટ 11 જેવું થયું છે. બરાબર, ગવાભાઈ ઉઠાડવા આવ્યા હતા. હાલો જીમમાં ઉઠો હવે. બસ ફ્રેશ થઈને થોડું ઘણું ખાઈને નીકળીએ જીમ બાજુ. હા, તે કપડાં ધોવામાં નાખ્યા હતા ગાઈસ. જો એને ઉઠાડવા જ પડશે. અત્યારે લેવા ગયો હતો, જો કે નીચે હું ઠાલવવા જ પડશે, કેમ કે તો જ છે ને મળશે આપણને જે પહેરવાનું છે ને એ એમને એમ નથી મળવાનું. આવીને હંકેલ નાખશું જીમમાંથી આવીને, પછી હંકાલીએ. હાલત હે ગાઈસ, અમે જઈ રહ્યા છીએ જીમ અને વેધર મસ્ત. હાલ હજી 2 3 5 લાગી જાય. 5 1 2 3 4 અને 5. હા ગાઈઝ, ઓલમોસ્ટ છે ને અમારું પતી ગયું છે. જો થોડું ઘણું હાલે 5-10 મિનિટનું કાર્ડિયો. પછી અમે ગ્રોસરી લેવા જઈશું. ગ્રોસરી ઘરે પતી ગઈ છે તો બાજુના સ્ટોરેજ જઈશું. વધારે આગળ નથી જવાના કાંઈ. અને ભાગી ગયા છે 1. ચાલો લિસ્ટ આવી ગઈ છે અમારા ગ્રુપમાં. હું લેવાનું છું. પારેક ટ્રોલી લઈ લ્યો. હા, હું વિડીયો ઉતારીશ ને. તું લઈને એ જ કરો. તમે ભાઈ ઉભવાનું, મને કામે લગાડવાનો. આજે તું લાગ. કાલ પરમથી ટમેટા લેવા ગયો ને ત્યારે એવું જ કર્યું કે હું ગાડીમાં બેઠો હું, તું ટમેટા લેતો. જો ગઈ સેવો કાઢી લીધું. બીજું ગવો ટમેટા લઈ આ બાજુ. હું આ કાકડી લઈ લઉં. એવોકાડો નાખવા બહુ મજા આવે કાકડી નાખીને. બરાબર, કેટલાનું છે? $2 પેકેટ. ઓહ, ટમાટર લઈ લે. બીજું આદુ લેવાનું છે. આદુ લઈ લીધું છે ગાઈઝ. જો ટમેટા, એવોકાડો, કાકડી, આદુ અને વાં છે ને જો બહુ ટીંડોળા લઈએ અત્યારે. બરાબર, કંઈ કહી કે તું ટીંડોળા લઈએ, હું આદુ લઈ લઉં. હું ના, તું જા ટીંડોળા લેતો, હું આદુ લઈ લઉં. એક ડુંગળીની ગુણી અને એક બટાકાની ગુણી લઈ લઈએ. ઓકે, ટીંડોળા મને હે ને બિયાવાળા લાગે છે વધારે અંદર. શું કરું છું? જો થોડો પાકેલા બી નથી એટલે વાંધો નહીં. શું કે બહુ આમ તવાઈ ગયેલા ના લેતો પોચા લેવા મને નહીં કે કઈ ન હોતું. હું આ બાજુ બટાકાની ને ડુંગળીની બોરી લઈ લઉં ને. એક લીમડો લઈ લેજે. હે મેં હોતી હતા હે ને શું ખરાબ નીકળે માથે આવે. એવું કાંઈ ટેન્શન ના લેવાનું હોય જિંદગીમાં. હું એવું કાંઈ નામ બમ ના દઉં તો ટેન્શન ના લે. આ બાજુ શું હે? આ હું હે ખબર નહીં. દવા બોલો ટીંડોળા ગણતો. આપણે જો આ 2 લઈ લીધું છે. ડુંગળી, બટાકા, ટમેટા પીચાઈ જાય. ખાલી ખોટા નામ આવશે મારું પછી. આ બાજુથી કેળાઈ લઈ લઈએ આપણે. જો આ રહ્યા. જો ગાઈઝ, ઉનાળામાં તરબૂચ આવી ગયા છે. $6 એક. બ્રેડ અને પાઉં લેવાના છે તો અહીંયાથી લઈ લઈએ. સાવર બ્રેડ મળી જાય તો એ જ લઈશું. ગવો ખાખરા વાળી બાજુ જાય છે લેવા ખાખરા. અને આપણે જાવું દહીં લેવા. દહીં કઈ બાજુ હશે? આર્યો. પણ ના, આ તો નહીં લેતા અમે. એસ્ટ્રોનું જોઈએ. આર્યો એસ્ટ્રોનું 6%. આર્યો જો 6%. કેટલાનું છે? 349. એટલે $3.5 એક હશે ભાઈ. લઈ લઈએ. ટોસ્ટ લેવાના હે ગાઈઝ. મળી જા ટોસ્ટ. આ સાઈડ હશે કે ઓલો ગવો ગયો એ સાઈડ હશે, ખબર નહીં. મને તો મળ્યા નહીં ગાઈઝ. પૂછવું પડ્યું મારે. પૂછ્યું છે હવે L3માં
હા રે આ જો આમાંથી હવે કયા લેવા છે ગવાને પૂછું હું, કેમ કે હું તો ખાતો નહીં, એ લોકો જ ખાઈ છે. હા જો ગાઈસ મિલ્ક હા હું હે ટોસ્ટ, આ ટોસ્ટ માટે જ બોલાવ્યો તો મેં તને. અહીંયા જો આ રહ્યા, મેં તો કયા લેવા એમ. ના લેવાઈ ગયા. હારું હારું હાલો તે ભરાઈ ગયા ટ્રોલી. હારું હાલો ગાઈસ લેવાઈ ગયો તો ગયો. હાલો હાલો અશ્વિનભાઈ ચાલો થેન્ક યુ ભાઈ. એમને આપણને ટ્રોલીમાં સિક્કો નાખવાનો હતો ને, એ ટ્રોલી મતલબ ટ્રોલી જે લેવાની હોય ને એમાં સિક્કો નાખવાનો હોય તો જ બહાર નીકળે, એવું મેં તમને બ્લોગમાં કીધું હતું. આગલા બ્લોગમાં તમે જોયું હોય તો હવે ગાડીએ સિક્કો લેવા જવો પડે ગાડીમાં, એટલો બધો ટાઈમ હતો નહીં. તો મેં કીધું કે આવો ને એમ, તો એ એવું કાર્ડ આપે અંદર જાય ને એટલે ટ્રોલી નીકળી જાય, બાકી આપે નહીં એમ, આપણને ઓળખે એટલે. કંઈ નહીં, થેન્ક યુ આસિનભાઈ. બ્લોગ જોતા હોય તમે તો બરાબર. આ જો ગૌરાંગ પારે કે રાહ જોવે અમારી, હું આવું ને પછી નાખીએ, એટલું તો નાખશે. હા શું હો હાલો ભાઈ હવે જઈએ ઘરે. ગૌરાંગભાઈ તો આરામમાં છે ડાયરેક્ટ. હે હવે કામ છે કામ છે, પહેરું બેલ્ટ ભાઈ પહેરું. અચ્છા હેન્ડ બ્રેક નો હતો, કાંઈ નહીં. હાલો જો જોઈ લે મગજ નો દહીં. Find pieces of me all over. ગાઈઝ આપણે હે ને ભાત અને જે વિડીયોમાં બતાવ્યું હતું તમને, ભાત વઘારેલા હતા થોડા, ભાત અને છોલે ખાઈ લીધું હતું. પછી બેઠા હતા અને થોડોક ઓર્ડર કરવાનો હતો આપણે રેઝિનનો સામાન, તો એ ઓર્ડર જોતા હતા એમ, બધું કાર્ટમાં નાખતા હતા. અને બીજું એક કામ છે, આજે આપણો સામાન જે છે એ હે ને આમાં રાખશું તો સુકાઈને ગંધાઈ જશે, એના કરતાં આપણે સૂકવી દઈએ એમ. કેમ કે બહાર તો વરસાદ ક્યારેક ક્યારેક પડતો રહી એટલે અહીંયા સૂકવી દેવા, રૂમ ખાલી છે અમારે બરાબર. આ હે ને કાલે વરસાદમાં પલળેલા હતા એટલે કાલે સૂકવી દીધા હતા. બાકી અહીંયા હે ને આપણે પાથરી દઈએ બધું ઉભા રહીએ પહેલાં. જો ગાઈઝ તમને મેશઅપ લાગતું છે બધું જો હે ને મસ્ત બધું આ બધું ભેગું કર્યું છે, બધું સુકાઈ જાય મસ્ત મજાનું, એટલે ભાઈ છે ને કામ આવશે આપણને. હવે આમાં છે આપણે ઓલું રેઝિન બનાવ્યું હતું ને એ બતાવવું કર્યું. રેડી ગાઈઝ, જાય જેનો પડછાયો પડે છે ને જોવા માટે જો એના મસ્ત મજાનું. ત્રણ દિવસની મહેનત એવો બની ગયો મસ્ત. અને એના ભેગું એક મેં મેચિંગ કિચન બી બનાવ્યું એનું જો છે ને, મને જવું જ તે. આ વાળી પાંદડીઓ જે છે ને એ નીચે રાખી છે આમાં જો આ રહી, અને ઉપર છે ને આ ખાલી ગોલ્ડ ફ્લેક્સ જે છે ને એનું ટ્રાન્સપરન્ટ જો. આ થોડું લાઇટ છે, હા આમાં થોડુંક ડાર્ક રાખ્યું છે કિચનમાં મેચિંગ, એટલે હાવ મેચિંગ નહીં, આમ થોડુંક કોન્ટ્રાસ્ટમાં સારું લાગે જો હે ને મસ્ત. પ્લાનિંગ છે આપણું હજી થોડુંક બનાવશું ત્યારે કહીશું. આવો અરમાન આવો. કેમ છો? મજા આવો. જિંદગી આ જસ્ટ હે ના ભાઈ ના, જીમથી નહીં આવ્યો, જીમથી તો ક્યારનો આવી ગયો હું, બેઠો તો ભાઈ. હાય ચલો ગાઈસ, હવે એટલે આ સાઈડ તો ડ્રાઈવર સીટ, આ સાઈડ બેવાનું. કાજુ વતરી ખાતા અમે બંને જોબ માટે નીકળીએ. ચલો ગાઈસ, અમારે છે ને સ્કૂલમાંથી છૂટી પડી ગઈ છે અને આજે જો અરમાની ખાવાનો હોય ઢોસો, કઢાઈ પનીર ચીલી ગાર્લિક અનિયન ઢોસા. અને અમારે રસ્તામાં 2-3 સ્ટોપ છે, શું કામ છે એ હે ને પહોંચી જઈએ અને જે કરવાના છીએ એ કરશીએ ત્યારે ત્યારે કહું તમને બરાબર. હા એલા ઘરે થાય એકવાર આ બાજુ રાખી, ઘરે ઓલી સાઈડ રાખવી, હું કન્ફ્યુઝ થઈ જાઉં મારી સાઈડ કઈ બાજુ હે. ક્યારેક આમ મોટું બાજુ રાખે ને ક્યારેક આમ બાજુ મોટું રાખીને રાખે. ચલો જઈએ હવે.
જો ગાઈઝ હું છે ને આ બધું લેવા આવ્યા હતા. અમે હે ને ઘરે જઈએ ને એના રસ્તામાં આવે છે જ આ બધા ફૂલડા કે મસ્ત મસ્ત એમ તો કલેક્ટ કરી લીધા છે. ઘરે જઈને બતાવું કેવા કે હારા હારા. બાકી આ જુઓ તમે ફૂલડાનો થર ભર્યો છે. આ કરી લો. જો અરમાન મારા આ જોવે છે બિચારો, એને જવાનું છે બીજી જગ્યાએ. તો બી જો ઘરે જઈને બતાવો. હવે પતાવી લો ફટાફટ, લઈ નાખું. સારું હાલો, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મેડા આપણે છે ને નાહી ધોઈ અને આવી ગયા છીએ કિચનમાં. હું જો હું તમને બતાવું હું શું લાવ્યો હું. જો અંધારામાં દેખાણા નહીં પણ વાંધો નહીં, હુકાઈને મસ્ત જ થઈ જાય. ભલે થોડાક આવા હોય તવાઈ ગયેલા પણ અમુક ખારા છે. જો એટલે આ બધા છે. અને એક આ છે કાટાળા છે. જોવા માન પડ્યા. જો કેવા મસ્ત રેડ દેખાય. ફોકસ બરાબર જો થતું હોય ને તો હા. હવે જો આ બહુ મસ્ત આવા લીધા છે 3-4. અને બાકી આવા પીળા અને આવા વ્હાઈટવાળા એ બતાવું. ઉભા રહ્યો તમને. આવા જો આવા બી બહુ બધા છે, બહુ બધા. અને આ પીળા તો બહુ ઝક્કાસ જો હે ને. આ બી લીધા. જો આ પીળા બી છે, હજુ વ્હાઈટ બી છે. વધારે ગુચ્છા મોટા બરાબર. અને બધાને હે ને હૂકવી દઈશું આપણે. જો બતાવું. અને બધાને હે ને અત્યારે આપણે હે ને હરખા કરી લેવા હે, આમ નથી રાખવા. જો હે ને પથ્થારો આમાં જે કામના હે ને એ બોક્સમાં ભરી લેવા હે હરખા. એ બી કરશું. પણ હે ને પહેલાં ખાવાનું કંઈક કરીએ. ખાવામાં હે આજે સેન્ડવિચ ની બ્રેડ. આ રહી હોલ વ્હીટ બ્રેડ. અને આમાં છે સેન્ડવિચનો મસાલો. અને આ રહ્યું આપણું ચીઝ, મસ્ત ગાયના દૂધનો સ્પેશિયલ સાચે ઓર્ગેનિક ગાયના દૂધનું ચીઝ છે. સારું આવે છે, મોંઘું આવે છે થોડુંક પણ સારું આવે છે એમ. તો એ લઈ લઈએ અને બટર લગાડીશું, સેન્ડવિચ બનાવીને ખાઈ લઈશું. અને આ વ્લોગને અહીંયા પૂરો કરી. આવી વખતને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. And these long